નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને મન મૂકી અને મેઘરાજા તો વરસ્યા. 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ પડ્યો અને સાથે જ બહુ બધી જગ્યાએ એટલો ભારે વરસાદ પડ્યો કે ત્યાં જ્યાં જમીન છે ત્યાં બધે જ જળ એટલે બધે જ પાણી પાણી થઈ ગયું. પણ હવે થોડા એવા સમાચાર છે કે થોડા દિવસ માટે વરસાદે થોડો બ્રેક લીધો છે. એની જે તીવ્રતા છે ઓછી થઈ ગઈ છે. અમુક જિલ્લાઓમાં મન મૂકીને જ્યારે વરસાદ મેઘો વરસ્યો છે ત્યારે બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે. પણ 4-5 દિવસ સુધી હજુ ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ બંનેનું એવું માનવું છે કે હવે વરસાદ થોડો વિરામ લેશે એટલે સામાન્ય છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. વિંડીના માધ્યમથી જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે જ્યાં રેડ અને ગ્રીન કલર હતો ત્યાં બધે જ અત્યારે બ્લુ કલર દેખાય છે. સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અતિ ભારે વરસાદની આગાહી ક્યાંય પણ કરવામાં નથી આવી. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડશે સારો, બાકી બધા વિસ્તારોમાં ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં બિલકુલ વરસાદ પણ નહીં પડે 1-2 દિવસ સુધી, અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એનું કારણ એ છે કે અહીંયા એક સિસ્ટમ હતી, અરબ સાગરમાં જે સિસ્ટમ બની હતી એ ધીરે ધીરે આગળ વધી. સિસ્ટમ જ્યારે ગુજરાત પરથી પસાર થઈ ગઈ એટલે કચ્છ પરથી જ્યારે પસાર થઈ ગઈ એના પછી હવે વરસાદ એ સામાન્ય થઈ ગયો છે. એની તીવ્રતા છે ઓછી થઈ ગઈ છે અને વરસાદ ઓછો થયો છે તો ગરમીનો પારો પણ વધ્યો છે. 1-2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું છે. અત્યારે આપણે અત્યારે વાત કરીએ 6 તારીખ સુધીની આ સ્થિતિ છે. 6 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. બાકી મેઘરાજા જે તીવ્રતાથી વરસી રહ્યા હતા એમાં અત્યારે બ્રેક લાગ્યો છે. જુનાગઢ, બનાસકાંઠા અને બધા જ વિસ્તારોમાં 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો એ આપણે જોયું જ છે કે કેટલો ભયાનક વરસાદ હતો. અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા. એટલે જે ચિંતાજનક સ્થિતિ હતી એ હવે ઓછી થઈ ગઈ છે કારણ કે મેઘરાજાએ થોડો બ્રેક લીધો છે. 8 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, કચ્છના અમુક વિસ્તારોમાં અને દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. 8 તારીખે પાછો સાર્વત્રિક સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અતિભારે વરસાદની સંભાવના વિંડીમાં અત્યારે ક્યાંય નથી દેખાઈ રહી. પણ અંબાલાલ પટેલનું માનવું છે કે 8 અને 9 તારીખની આસપાસ બંગાળની ખાડી અને અરબ સાગર બંને જગ્યાએ એક સિસ્ટમ ક્રિએટ થશે. એ સિસ્ટમ પાછી જેમ જેમ પસાર થશે એટલે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચે છે, જો એનું ટ્રફ જે મધ્યપ્રદેશ સુધી પહોંચે છે તો એની અસર ગુજરાત પર થાય અને પછી જ્યારે પસાર થઈ જાય એના પછી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 10 તારીખ પછી સ્થિતિ બદલાવાની સંભાવના છે. મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે અહીંયા તમને રેડ કલર દેખાતો હશે, અહીંયા તમને આ ડાર્ક ગ્રીન કલર થતો દેખાય છે. એ બધું જ સૂચવે છે કે અતિથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દાહોદની આસપાસ એટલે મધ્ય ગુજરાતમાં અને સુરત અને નવસારી, વલસાડની આસપાસ એટલે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે. 10, 11, 12 તારીખ સુધી આ સ્થિતિ રહી શકે છે. એટલે 8 તારીખ સુધી ભારે વરસાદની સંભાવના નથી, પણ 8 તારીખ પછી ફરીથી વાતાવરણમાં આવશે પલટો અને ચોમાસું છે એ પોતાનું પાછું તીવ્ર જે રૂપ છે એ લઈ લેવાનું છે. હવામાન વિભાગ શું કહે છે? કારણ કે હવામાન વિભાગની જે આગાહી હોય છે એ આગાહી પ્રમાણે આખા અઠવાડિયામાં કાં તો 5 દિવસ જે પ્રમાણે વરસાદ પડવાનો હોય છે, કયા ડિસ્ટ્રિક્ટમાં કેવો વરસાદ પડશે એટલે ક્યાં ક્યાં કેવો વરસાદ પડશે એ જોઈએ. 3 તારીખથી લઈ અને 7 તારીખ સુધીનું આ એનાલિસિસ છે વેધરનું. અને 3 તારીખે હેવી રેઇન બનાસકાંઠામાં પડ્યો. કાલે ભયંકર વરસાદ પડી ગયો છે. પણ 4 તારીખથી 7 તારીખ સુધી લાઇટ ટુ મોડરેટ રેઇન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી, સામાન્ય મધ્યમ વરસાદ પડશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. પાટણ, મહેસાણામાં હેવી રેઇન કાલે પડ્યો. 7 તારીખ સુધી સામાન્ય મધ્યમ વરસાદ પડશે. સાબરકાંઠામાં પણ હેવી રેઇન કાલે હતો. ગાંધીનગરમાં પણ હેવી રેઇન, અરવલ્લીમાં હેવી રેઇન, ખેડામાં તો વરસાદ નહોતો પડ્યો એટલો ભારે એટલે 3 તારીખથી 7 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ બાકીના 7 તારીખ સુધી લાઇટ રેઇન રહેવાનો છે. આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ આ બધા જ વિસ્તારોમાં 7 તારીખ સુધી સામાન્ય મધ્યમ વરસાદ રહેશે. મહીસાગરની વાત કરીએ તો 4 તારીખથી લઈને 7 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. છોટાઉદેપુરની પણ એ જ સ્થિતિ છે. નર્મદા, ભરૂચ, સુરત આ બધી જગ્યાએ કાલે અતિભારે વરસાદ હતો અને નર્મદા અને ભરૂચમાં 7 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. સુરતમાં આજે હેવી રેઇન થવાની સંભાવના છે એટલે આજે અતિભારે વરસાદ પડી શકે છે. ડાંગમાં સામાન્ય વરસાદ રહેવાનો છે. નવસારીમાં આજે અને કાલે
એટલે 4 અને 5 તારીખે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડમાં પણ 4 અને 5 તારીખે હેવી રેન થવાની સંભાવના છે. દમણ, દાદરા નગર હવેલીમાં પણ 4 અને 5 તારીખે હેવી રેન થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટમાં કાલે ભારે વરસાદ હતો. 7 તારીખ સુધી સામાન્ય વરસાદ પડશે. જામનગરમાં પણ સામાન્ય વરસાદ, પોરબંદરમાં પણ મધ્યમ સામાન્ય વરસાદ, જૂનાગઢમાં પણ એ સ્થિતિ છે. અમરેલી, ભાવનગર, મોરબી આ બધા જ વિસ્તારોમાં કાલે અતિભારે વરસાદ પડ્યો. હવે 3 દિવસ સુધી ક્યાંય વરસાદ નથી. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંય પણ યલો કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી. સુરત, નવસારી અને બધી જગ્યાએ આજે ભારે વરસાદની સંભાવના છે. એના પછી ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. એટલે 8 તારીખ સુધી આજે વરસાદી વાતાવરણ છે. એમાં થોડો બ્રેક લાગ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદ પડશે અને પછી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. કારણ કે એક સિસ્ટમ ક્રિએટ થઈ છે, જે સિસ્ટમ વરસાદ લઈને આવશે.